હે ગાઈઝ, વેલકમ બેક ટુ આર ન્યૂ મિની વ્લોગ. તો વાગ્યા છે અત્યારે 5:15 જેવું, અને અત્યારે અમે બધા શિવરાજગઢ આવ્યા છીએ. મારા મામી નથી આવ્યા અને મારી બેન પણ નથી આવી, અને ઘરે કોકને રહેવું પડે એટલે મારા મામી ને બેન નથી આવ્યા. અત્યારે અમે હાલમાં મારા મમ્મી, પછી મારા પપ્પા, મારો ભાઈ, મારા નાની બા અને મારા મામા અને હું એટલા અમે આવ્યા છીએ. તો તમને બધાને એમ હશે કે શિવરાજગઢ કોણ રહેશે? તો શિવરાજગઢ મારા મમ્મીના મામા રહે છે, તો અમે અહીંયા એને મળવા જ આવ્યા છીએ. અત્યારે અમે વાડીએ છીએ, એમને અહીંયા વાડી છે તો અમે વાડી આવ્યા છીએ. તો તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. મારા મામાનું ગામ ગોંડલ છે અને મારા મમ્મીના મામાનું ગામ છે શિવરાજગઢ. તો તમે લોકો શિવરાજગઢથી વ્લોગ જોતા હોય તો મને કમેન્ટમાં કહેજો. આજે કાંઈ બ્લોગ બનાવવાનું નક્કી નહોતું, પણ આ નેચરલ જોઈને છે ને બ્લોગ બનાવવાનું મન થઈ ગયું, કેમ કે અહીંયા વાડીમાં તો આમ મસ્ત વાતાવરણ હોય એટલે આપણે બ્લોગ શરૂ કરી દીધો છે. તમે મારો હજી હિલ્સવાળો બ્લોગ ન જોયો હોય તમે જોઈ આવજો, અને હિલ્સ કેવી છે હજી કમેન્ટ કરી દેજો. મારા મમ્મીને અને એના મામી બંને બળતણ કાપે છે, તો તમે જોઈ શકો છો. એમને બતાવું તો મારા મમ્મી એના મામીની હેલ્પ કરાવતા હતા, તો તમે જોઈ શકો છો. અને આપણે જો આ લીધા છે, કાલે ગોંડલથી જ લીધા છે. આપણને આ પહેરવાનો બહુ શોખ છે, તો આપણે જો બંગડી લઈ લીધી છે. ખોટી છે, તમને લોકોને એમ થાય કે સાચી છે પણ ખોટી છે, પણ લાગે સાચા જેવી. જો ચાંદીની છે પણ ખોટું ચાંદી છે. તો આપણે હેર પણ કટ કર્યા હતા, તમે જોઈ શકો છો. કેવા લાગે છે મને કમેન્ટમાં કહી દેજો. અત્યારે તો આપણે અહીંયા શેરીમાં છીએ, અને હજી અંદર વાડીએ જાઉં ત્યારે તમને બતાવીશ. વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ઘણા લોકોએ કમેન્ટ કરી હતી કે તમે ક્યાં જવાના છો. એક એમ કીધું હતું રાજકોટ, તો અમે રાજકોટે નથી જવાના. સોરી, રાજકોટથી ટ્રેન છે, પણ રાજકોટનું નહોતું કીધું, રાજસ્થાનનું કીધું હતું. તો અમે રાજસ્થાન નથી જવાના. એ ક્યાં જવાના છીએ એ તમે હજી ગેસ કરજો, કેમ કે હજી ક્યાં જવાના છીએ ને એ તમને વ્લોગ દ્વારા જ ખબર પડશે. બધા વ્લોગમાં કહું જ છું, આ વ્લોગમાં કહું, કેમ કે મિસ્ટેક થઈ જાય તો એડજસ્ટ કરી લેજો. રાજકોટ આપણે કાલે જ ટ્રેન છે, તો આપણે બપોર પછી ત્યાં રાજકોટ જવાનું છે, અને 5-6 વાગ્યાની ટ્રેન છે. તો આપણે કાલે સવારમાં કંઈ બપોર પછી જ ત્યાં જવાનું છે. તો તમે હજી ગેસ કરજો કે અમારે ક્યાં જવાનો પ્લાન છે. અને તમે બધાએ સપોર્ટ તો સારો કરો છો, તો લાઈક પણ કરજો વિડીયોમાં. તો અત્યારે અમે વાડીએ જઈએ, કેમ કે બળતણ ને એવું બધું લેવાઈ ગયું છે. તો અત્યારે વાડી તરફ જઈએ, તો તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તમે જોઈ શકો છો આ વાડી છે. ઘણી આગળ વાડી છે, કેમ કે હવે જે ટાઈમ નથી ને તો આગળ નથી જતા, હવે ઘરે જઈએ. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ઘરે એટલે ગોંડલ નથી જતા, અહીંયા શિવરાજગઢમાં જ જઈએ, મારા મમ્મીના મામાના ઘરે. અહીંયા વાડીએ હતા, હવે એને ઘરે જઈએ. તો તમે આગળ જોતા રહેજો. જો આ મારા મમ્મી છે, એના મામાના ઘરે આવ્યા છીએ. ખુશી તો જોવાની મને જેમ ખુશી થાય ને મમ્મીએ પણ આજ ખુશી થાય, તમે જોઈ જ શકો છો. તો અહીંયા મારો વ્લોગ હું પૂરો કરું છું. તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હવે આપણે નવા વ્લોગ સાથે મળીએ કાલે. ત્યાં સુધી બાય બાય.